જો આ બેન સીલથી થેરાપી લેવા માટે આ બેબીને લઈ આવતા, પછી 1/2026 રોજ આવતા અને આજે બેહી પણ ન શકતી. તો અત્યારે જો આ વધારે ઊભી હગે અને બેહી હગે ને ભાઈ એમ, પછી આને તમે આગળ ક્યાંય એકવાર ફિઝિયોથેરાપી કરાવી તો શું તકલીફ થઈ હતી? એટલે કેટલા દી કરાવી? 2 દી. 2 દી કરાવી તો શું થયું? હા, તો આને જે 2 દી ક્યાં નહીં માંગરોળ, હા માંગરોળ 2 દી ફિઝિયોથેરાપીમાં ગયા તો આંચકી આવી ગઈ હતી. તો આજે પછી તારીખે શરૂ થયા તો અત્યારે કેટલો ફરક છે એમ? એટલે શું દેખાય તમને ફરકમાં અત્યારે? બેસવામાં બેસી શકે, હા, એટલે બેહવામાં વધારે વગરના બેસી શકે અને ઊભી શકે એટલો ફરક છે, બરાબર. તો આ થેરાપી લેવાથી એટલા ફાયદા થાય. આ બાળકોને પણ આ રીતના ફાયદા થાય. જો